હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. ઓબ્જેક્ટિવ સિરીઝમાં આપણે આજે આઈબી પટેલ સેલ્ફ ફાઇનાન્સ સ્ટાન્ડર્ડ 10 માં સાયન્સના ઓબ્જેક્ટિવ્સ આપણે જોવા છે. લાસ્ટ યરના એટલે કે 2024-25 ની ફર્સ્ટ એક્ઝામનો પેપર છે અને ઓબ્જેક્ટિવ સિરીઝનો આપણે મિશન લઈને આ વખતે નીકળ્યા છીએ. ઓબ્જેક્ટિવ્સમાં માર્ક્સનું સ્કોરિંગ થવું જોઈએ. હા, તો સ્ટાર્ટ કરીએ. Which of the statements about the reaction below is correct? ચેપ્ટર 1 ઓક્સિડેશન રિડક્શન રિએક્શન, જે લાસ્ટ રેડોક્સ આપણો ટોપિક છે એના રિલેટેડ છે. એમાં આપણે એવું સમજતા હતા કે જે ઓક્સિજન ડોનેટ કરે એનું થાય રિડક્શન અને જે સામે ઓક્સિજન ગેઇન કરતું હોય એનું થાય ઓક્સિડેશન. ઓકે ના? તો કાર્બન ઇઝ ગેટિંગ ઓક્સિડાઇઝડ. કાર્બન લેફ્ટ સાઈડ તમે જો તો સી છે અને ઓક્સિજન ગેઇન કરીને બને છે CO2, રાઈટ? તો એને ઓક્સિજન ગેઇન કર્યું અને સામે લીડ ઓક્સાઇડ ઓક્સિજન રિમૂવ કરે છે એટલે એનું થાય રિડક્શન. પણ લીડ ઓક્સાઇડ માટે કોઈ આપણી પાસે ઓપ્શન નથી, ખાલી લીડ છે, લીડ ઓક્સાઇડ નો નથી. તો કાર્બન ડાયોક્સાઇડ ગેટિંગ ઓક્સિડાઇઝડ એ આપણો રાઈટ ઓપ્શન થશે. ધેટ મીન્સ કે ઓપ્શન સી. નેક્સ્ટ વન, which gas is released when an acid react with metal? Obviously hydrogen. Okay na? Reaction between metal and acid gives hydrogen gas. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના PYQs ના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ? પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે, તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુપ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. Which of the following gland secrete lipase enzyme? પેન્ક્રિયસ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમમાં આપણે સમજતા હતા પેન્ક્રિયસ રિલીઝ કરે છે લિપેઝ એન્ઝાઇમ.
Which part of brain maintain the posture and equilibrium of the body? It's a cerebellum. Cerebellum balance આપણું બોડીનું બેલેન્સ કરવામાં આપણને હેલ્પ કરે છે. Which of the following organisms reproduce asexually through budding? ચલો budding ના examples યાદ કરો. budding ના example માં હતું આપણે yeast. Type of asexual reproduction where the small bud grows out of the parent organism, eventually detaching from new individual is a single cell fungus that commonly reproduce through the asexual reproduce through budding. પોટેટો બર્ડ એવું આપણે પણ એના એક્ઝામ્પલમાં સમજીએ છીએ તો તમને યાદ હોય તો ઓકે ના. Human eye form the image of an object at its retina. રેટિના એ આપણા આંખ માટેની સ્ક્રીન છે, એની ઉપર જે તે સામે ઓબ્જેક્ટ છે એની ઇમેજ ક્રિએટ થાય. સો ઇટ્સ ઓન રેટિના. નેક્સ્ટ, blank is a sodium compound used for softening hard water. Sodium carbonate, Na2CO3, sodium carbonate used for permanent hardness. Permanent hardness આપણે ક્લાસમાં સમજ્યા હતા કે અમુક પાણીની અમુક વોટરની અમુક પ્લેસ પર એવું પાણી હોય છે કે જે ઇઝીલી સોપ સાથે પ્રોસેસ કરતું નથી અને ફોર્મ ક્રિએટ નહીં કરતું બીકોઝ ઓફ હાર્ડનેસ ઓફ વોટર. અને એ હાર્ડનેસ રિમૂવ કરવા માટે આપણે શું યુઝ થાય છે એમાં? સોડિયમ કાર્બોનેટ. The gap between the two neurons is called synapse. અને એ તમને યાદ હશે એક ટાઈપનો કેમિકલ રિલીઝ કરીને એક ગેપને ઓવરકમ કરે છે. Done. Next, the blank in a cell nucleus is the information source for making protein. It's a DNA, right? Next, blank mirror can give an erect and enlarged image of object. Erect and enlarged તો યાદ કરવું પડે આપણે concave mirror ને. Focal length of convex mirror whose radius of curvature is 32. ચલો રેડિયસ અને ફોકલ લેન્થ નું રિલેશન તમને ખબર હોવી જોઈએ. Focal length is radius divided by 2. F is equal to R by 2. F is R by 2. Here radius is 32. So 32 divided by 2, focal length will be 16 centimeter. Human eye can focus an object at different distances by adjusting the focal length of eye lens, and it's due to power of accommodation. શું કહેતા હતા એ concept ને આપણે? Power of accommodation. Adrenaline is a plant hormone. No, adrenaline is a animal hormone. Human hormone is a hormone produced by adrenal gland in animals and including human to prepare body for a fight or flight. એટલે કે લડવું કે ભાગી જવું. ઓકે ના, as per situation, fight or flight. Yes. તો એ કોણ રિલીઝ કરે છે? એડ્રેનાલિન. It is a chemical that helps to regulate the vital function for heart rate and blood pressure. In short, a plant hormone નથી. True or false હતું? બરાબર? It's a false. Anther contain pollen grains. Yes, true. It's a part of flower stamen that produce and contain pollen grain. Objects should be placed at infinity in front of convex lens to get a real image of the size of object. No. Object જેટલી ઇમેજની હાઈટ તમારે જોઈતી હોય તો ઓબ્જેક્ટ મૂકવો પડશે તમારે 2f1 પર, તો ઇમેજ મળશે 2f2 પર. ઓકે ના? ક્યાં આગળ મૂકવો પડે? એટ 2f, not infinity. The change in the size of pupil of eye is caused by the action of iris. Yes, it's true. Amount of light આંખમાં કેટલી એન્ટર થવા દેવી કેટલી ના થવા દેવી બધું કંટ્રોલિંગ કોણ કરે છે? આઈરિસ and pupil. So combined job. What is the role of the acid in our stomach? ચલો યાદ કરો, હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમમાં એસિડ હતું હાઇડ્રોક્લોરિક એસિડ અને એના બે ફંક્શન હતા. ફર્સ્ટ વન
ઇટ વિલ કિલ જમ્સ. જે કંઈક આપણે ખાધું છે એમાં જે કંઈક જમ્સ આવી ગયા હોય એને એક તો કિલ કરવાનું કામ કરે, અને સેકન્ડ it will create acidic medium so pepsin can act easily. કોણ કામ કરી શકે બરાબર? પેપ્સિન, અને એની માટે એસિડિક મીડિયમ ક્રિએટ કરે છે. ફર્સ્ટ રોલ ઇઝ ટુ કિલ જર્મ્સ, ટુ કિલ હાર્મફુલ germs and creating acidic environment. Hydrochloric acid will create an acidic environment. A ray of light traveling in the air enter obliquely into water. Does the light ray bend towards the normal or away from normal? Refraction concept. Higher density to lower density, lower density to higher density. યાદ આવે છે? તો એરમાંથી વોટરમાં ટ્રાવેલ કરે બેટા, એટલે ઓબ્વિયસલી એ રેરર ટુ ડેન્સર ટ્રાવેલ કરશે, રાઈટ? ઉપર મીડિયમ રેરર છે, નીચે ડેન્સર મીડિયમ છે. સો it will bend towards normal. It will bend towards normal. Obliquely bends towards normal. Okay, it's the right answer. What is the value of far point and the near point of human eye? આપણે ક્લાસમાં સમજ્યા તો ઓફલાઈન ઓનલાઈન બેચ તમે જ્યાં સમજ્યા ત્યાં કે નિયર પોઈન્ટ ઓફ આઈ 25 સેન્ટીમીટર. હાથમાં આપણે બુક રાખીએ, ન્યૂઝપેપર રાખીએ તો 25 સેન્ટીમીટર એ હવે આપણે યુઝ ટુ થઈ ગયા છે રાખવા માટે, અને ઇઝીલી રીડ કરી શકીએ. એન્ડ ધ ફાર પોઈન્ટ ઇઝ ઇન્ફાઇનાઇટ, કેમ કે અહીંયાથી આપણે સ્ટાર, મૂન, સન બધું જોઈ શકીએ છીએ, હા કે ના? તો એ તો ઇન્ફાઇનાઇટ છે ફાર પોઈન્ટ, અને ડિપેન્ડ કરે છે જે તે પર્સનના વિઝન પર. So near point is 25 centimeter and the far point is infinity. What is ozone? Ozone is a 3-atom structure of oxygen. Ozone is a colorless gas composed of 3 oxygen atoms, O3, that occurs naturally in atmosphere in 2 main regions, stratosphere and troposphere. આ બે રિજિયનમાં વધારે જોવા મળે છે. So match the following. Pituitary gland નું function છે, it stimulate growth in all organs. Pituitary gland is a master gland, એવું પણ એક રીઝન આપણે સમજીએ જ. And thyroid gland, it regulate the metabolism for body growth. Again match the following. Second trophic level. First trophic level કોણ આવે? Producers. પછી primary consumer અને tertiary consumer. સેકન્ડરી કન્ઝ્યુમર. તો સેકન્ડ ટ્રોફિક લેવલ એટલે બનશે પ્રાઇમરી કન્ઝ્યુમર, એન્ડ ધ થર્ડ ટ્રોફિક લેવલ ઇઝ અ સેકન્ડરી કન્ઝ્યુમર્સ. આવું આપણે ટ્રોફિક લેવલ્સમાં સમજેલા છીએ. તો આપણા આઈવી પટેલ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના સાયન્સના લાસ્ટ યરના ઓબ્જેક્ટિવ્સ આપણે સમજ્યા. આન્સર સોલ્યુશન્સ તમને કેવા લાગ્યા એ કમેન્ટ સેક્શનમાં મને તમે કહેજો. બાકી મળીએ નેક્સ્ટ સ્કૂલના ઓબ્જેક્ટિવ્સમાં. આવજો. જય સ્વામિનારાયણ. ટાટા.